નમસ્કાર મિત્રો, આપણે આ વિડીયોમાં ધોરણ 6 ગણિત વિષયનું વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર જોઈશું. તારીખ છે 25/4/2022 સોમવાર. વાર્ષિક પરીક્ષા 2022. ધોરણ છે 6, વિષય છે ગણિત, કુલ ગુણ છે 80. તો આપણે વિભાગ એની શરૂઆત કરીએ. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેના કારણે બીજા પ્રશ્નપત્રો પણ જોઈ શકાય. પ્રથમ પ્રશ્ન છે, કઈ આકૃતિમાં સમિતિની માત્ર એક જ રેખા મળે? તો અહીં 4 ઓપ્શન આપેલા છે. વિડીયો સ્કીપ કરીને તમે વાંચી શકો છો. પ્રશ્ન 2, કઈ આકૃતિમાં સમિતિની 2 રેખાઓ દર્શાવેલ છે? પ્રશ્ન 3, સમિતિની આડી રેખા હોય તેવા મૂળાક્ષરોની જોડી કઈ છે? 4, કયા મૂળાક્ષરનું પ્રતિબિંબ અરીસામાં જોતાં બદલાઈ જાય છે? પ્રશ્ન 5, જો વર્તુળની રચના કરવી હોય તો કયા માપની જરૂર પડે છે? તો અહીં 4 ઓપ્શનો આપેલા છે. વિડીયોનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 6, નીચેનામાંથી કઈ આકૃતિની પરિમિતિ સૌથી ઓછી છે? પ્રશ્ન 7, 16ને આવૃત્તિ ચિહ્ન વડે કઈ રીતે દર્શાવાય? તો અહીં ઓપ્શનો આપેલા છે. પ્રશ્ન 8, 8.5 દશાંશને દશાંશ સ્વરૂપે કઈ રીતે લખાય? તો અહીં 4 વિકલ્પો જોઈ શકાય છે. જે સાચો હોય તે પસંદ કરીને લખવાનું રહેશે. ત્યારબાદ છે ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન 9, ફરહાનની 5 વર્ષ પછીની ઉંમર x વર્ષ હોય તો હાલની ઉંમર ખાલી જગ્યા વર્ષ થાય. પ્રશ્ન 10, 8k + 20 = 60માં ચલ ખાલી જગ્યા છે. ત્યારબાદ અહીં 11મી ખાલી જગ્યા આપેલી છે. 2z - 5 = 5માં ચલની કિંમત ખાલી જગ્યા છે. પ્રશ્ન 12, એક બોક્સમાં 20 ચોકલેટ છે. આવા p બોક્સમાં ખાલી જગ્યા ચોકલેટ હોય. ત્યારબાદ છે 13મો ખાલી જગ્યા, બંધ આકૃતિની સીમારેખા પર એકવાર ફરવાથી જે અંતર કપાય તેને ખાલી જગ્યા કહે છે. ત્યારબાદ આવે છે ટૂંકમાં જવાબ લખો. 14મો પ્રશ્ન, 40 સેમી લંબાઈવાળા ચોરસ ટેબલ ફરતે લેસ લગાવવા માટે કેટલી લંબાઈની લેસ પટ્ટી જોઈએ? તો અહીં 14મા નંબરનો પ્રશ્ન આપણે જોયો. ત્યારબાદ છે 15મો પ્રશ્ન, 5 મીટર લંબાઈની બાજુવાળા એક ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ કેટલું થાય? 16. 9 સેમી 8 મીમીને દશાંશનો ઉપયોગ કરી સેમી સ્વરૂપે લખો. ત્યારબાદ 17મો પ્રશ્ન અને 18મો અહીં સ્ક્રીન પર આપેલો છે. તમે વિડીયો સ્કીપ કરીને પ્રશ્નો 17 અને 18 વાંચી શકો છો. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો અહીં પ્રશ્ન નંબર 19 જોઈ શકાય છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 20, 21, 22 ને 23. તો અહીં વિડીયો સ્કીપ કરીને આ પ્રશ્નો તમે વાંચી શકો છો, અથવા તો વિડીયોનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ત્યારબાદ આવે છે આપેલું વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. પ્રશ્ન 24, 3x + 21 સમીકરણ છે. 25, સમાન ગુણોત્તર મેળવવા માટે આપેલ ગુણોત્તરને તે જ ગુણોત્તર વડે ગુણવામાં આવે છે. પ્રશ્ન 26, 30/20 અને 20/30 એ સમગુણોત્તર છે. 27, સમગુણોત્તરમાં રહેલ ચારેય સંખ્યાઓ પ્રમાણમાં છે. ત્યારબાદ છે 28, રસના 4 ડબ્બાની કિંમત 140 રૂપિયા છે તો રસના 6 ડબ્બાની કિંમત 210 રૂપિયા થાય. તો આપણે વિભાગ એ જોયો. હવે આવે છે વિભાગ બી. વિભાગ બીના પ્રશ્નો જોઈએ. વિભાગ બીના પ્રશ્નોમાં જોઈએ આગળ તો 29મો પ્રશ્ન છે, 0.78, 0.87, 7.89 અને 7.8માંથી સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા શોધીને લખો. ત્યારબાદ છે 30મો પ્રશ્ન, સરવાળો કરો 8 અને 3.32. પ્રશ્ન 31, વિજ્ઞાનની એક કસોટીમાં 30 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે. આવૃત્તિ ચિહ્નોનો ઉપયોગ કરીને કોષ્ટક તૈયાર કરો. ત્યારબાદ છે પ્રશ્ન 32, ક્રમ 31ની વિગત પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. એ છે, કેટલાય વિદ્યાર્થીઓએ 7 કે 7થી વધુ ગુણ મેળવ્યા છે? બી, 4થી ઓછા ગુણ કેટલાય વિદ્યાર્થીઓએ મેળવ્યા છે? તો ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 33, 240 મીટર લંબાઈ અને 180 મીટર પહોળાઈના એક ખેતરની ફરતે 3 વાર દોરડું વીંટાળીને સીમારેખા કરવા માટે કુલ કેટલી લંબાઈનું દોરડું વાપરવું પડે? ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 33, એટલે કે અથવાનો પ્રશ્ન છે, પૂંઠાના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 36 ચોરસ સેમી છે અને તેની લંબાઈ 9 સેમી છે તો તે ટુકડાની પહોળાઈ કેટલી હશે? પ્રશ્ન 34, આપેલ આકૃતિને લંબચોરસમાં વિભાજિત કરીને તેનું ક્ષેત્રફળ શોધો.
માપ સેન્ટીમીટરમાં આપેલા છે. ત્યારબાદ છે પ્રશ્ન 35. કોષ્ટક પૂર્ણ કરી સમીકરણ m-7 = 3નો ઉકેલ શોધો. તો અહીં કોષ્ટક આપેલું છે. પ્રશ્ન 36. એક કરતાં વધુ વખત ક્રિયાઓનો ઉપયોગ ન કરવામાં આવે તે રીતે 7 અને 4નો ઉપયોગ કરી 2 અભિવ્યક્તિ લખો. દરેક અભિવ્યક્તિમાં p હોવો જોઈએ. પ્રશ્ન 37. તો અહીં સ્ક્રીન પર આપેલો છે. વિડીયો સ્કીપ કરીને તમે વાંચી શકો છો. પ્રશ્ન 38. 6/4ને સમાન હોય તેવા 2 ગુણોત્તર લખો. તે બધાય છે પ્રશ્ન 39. 72 ચોપડીનું વજન 9 કિલોગ્રામ હોય તેવી 40 ચોપડીનું વજન કેટલું થાય? તે બધાય છે વિભાગ સી. વિભાગ સી 18 ગુણનો છે. 40મો પ્રશ્ન. રવિએ 10 કિલોગ્રામ 850 ગ્રામ બટાકામાંથી 2 કિલોગ્રામ 300 ગ્રામ બટાકા મનુને આપ્યા. હવે રવિ પાસે રહેલ બટાકાનું વજન શોધો. તેના અથવામાં છે. 40મો પ્રશ્ન છે કે મરિયમે 23 મીટર 20 સેમી કાપડમાંથી 3 મીટર 40 સેમી કાપડ ડ્રેસ સીવડાવવા માટે આપ્યું. હવે તેની પાસે બાકી રહેલ કાપડ કેટલું હશે શોધો. પ્રશ્ન 41. 5 ગામના પ્રાણીઓની સંખ્યા નીચે મુજબ છે. તો વિડીયો સ્કીપ કરીને 41મો પ્રશ્ન તમે વાંચી શકો છો. પ્રશ્ન 42. એક ભોંયતળિયાની લંબાઈ 5 મીટર અને પહોળાઈ 4 મીટર છે. તેના પર 3 મીટર બાજુવાળી એક ચોરસ શેતરંજી પાથરી છે. તો શેતરંજી પાથર્યા સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધો. પ્રશ્ન 43. 44 અને 45 અહીં સ્ક્રીન પર આપેલા છે. વિડીયોનો સ્ક્રીનશોટ લઈને તમે વાંચી શકો છો અથવા તો વિડીયો સ્કીપ કરીને પણ તમે પ્રશ્નો જોઈ શકો છો. ત્યારબાદ આવે છે વિભાગ ડી. પ્રશ્ન 46. એક દુકાનદારે સળંગ 6 દિવસ દરમિયાન વેચેલ વડાપાવની માહિતી નીચે દર્શાવેલ છે. તમારી પસંદગીનું પ્રમાણ માપ લઈ લંબ આલેખ દોરો. તો અહીં કોષ્ટક આપેલું છે. તેના અથવામાં છે પ્રશ્ન 46. શાળાના 120 વિદ્યાર્થીઓ ફ્રી તાસમાં કઈ પ્રવૃત્તિ પસંદ કરે છે તેનો સર્વે કરવામાં આવ્યો. એક એકમ બરાબર 5 વિદ્યાર્થીઓ લઈ આલેખપત્રમાં લંબ આલેખ દોરો. તો અહીં કોષ્ટક આપેલું છે. પ્રશ્ન 47. 7.3 સેમી લંબાઈનો AB દોરો અને તેની સમિતિનો અક્ષ નિશ્ચિત કરો. પ્રશ્ન 48. 6.2 સેમી વ્યાસવાળું વર્તુળ દોરો. તો આપણે સંપૂર્ણ પ્રશ્ન જોયું. આ પ્રશ્નપત્ર હતું ધોરણ 6 વાર્ષિક પરીક્ષાનું અને વિષય હતો ગણિત. આવા જ દરેક વિષયના પ્રશ્નપત્ર મેળવવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.